અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો મોકૂફ રખાયો છે. 11મી તારીખે રોડ શો યોજાવાનો હતો, જેને કેન્સલ કરાયો છે. સોમનાથથી પીએમ સીધા મારવાડી કોલેજ ખાતે પહોંચશે. મારવાડી કોલેજ ખાતેથી સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટનું તેઓ ઉદ્ઘાટન કરશે. શરૂઆતમાં એવા સમાચાર હતા કે તેઓ રોડ શો કરશે, પરંતુ હવે તે કેન્સલ કરાયો છે. વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, જણાવો કે રોડ શો જે કેન્સલ થવાની વાત છે તેના કયા કારણો છે, અને એ સિવાય વડાપ્રધાનનો ઓવરઓલ કાર્યક્રમ શું રહેશે? અક્ષય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેને લઈને અલગ અલગ કાર્યક્રમો છે, તેની રૂપરેખા છે તે નક્કી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે સોમનાથ મંદિર ખાતેનો એક કાર્યક્રમ છે તે જે હોવાનું સામે આવ્યું છે ને તેને લઈને 10 તારીખે તેઓ જે સોમનાથ મંદિર જે સોમનાથ ખાતે રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા છે. 11 તારીખે સોમનાથ મંદિર ખાતે તેઓ પૂજા દર્શન કરી અને ત્યારબાદ જે રાજકોટ ખાતે જે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજર રહેવાના છે. એ પહેલા અગાઉ જે કાર્યક્રમ નક્કી થયો હતો તે પ્રમાણે તેમનું સંભવતઃ તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 કિલોમીટરનો આ રોડ શો છે તે યોજાવાનો હતો, પરંતુ હવે જ્યારે સોમનાથનો કાર્યક્રમ છે તે ઉમેરાયો છે ત્યારે રાજકોટ ખાતેનો તેમનો જે રોડ શો છે તે હાલ પૂરતો મોકૂફ હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સોમનાથથી સીધા જ જે મારવાડી કોલેજ ખાતે હેલિપેડમાં ઉતરશે અને ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ જે વાઇબ્રન્ટ સમિટ છે તેનું ઉદ્ઘાટન કરશે અને તેને લઈને જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. હાલમાં જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને જે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી છે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તમામ કાર્યક્રમ છે તેની સમીક્ષા કરી રહ્યા છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH